ડભોઈના વેરાઈ માતા વસાહત પાસે આવેલું નાળું અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે, ત્યારે તંત્રની બેદરકારીને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ડભોઈના વેરાઈ માતા વસાહતથી શહેર તરફ આવતા મુખ્ય માર્ગ ઉપર આવેલું એક મહત્વનું નાળું છેલ્લા ઘણા સમયથી બેસી જતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તંત્રની કામચલાઉ નીતિને કારણે આ માર્ગ હવે અકસ્માતનું હબ બની રહ્યો છે. ગત ચોમાસામાં આ નાળાનો એક મોટો હિસ્સો જમીનમાં બેસી ગયો હતો. તે સમયે વહીવટીતંત્રએ માત્ર કપચી નાખીને સંતોષ માણ્યો હતો. પરિણામે અત્યારે માર્ગ ઉપર વેરાયેલી કપચીને કારણે વાહન ચાલકો સ્લીપ થઈ રહ્યા છે અને ટાયરોમાં પંક્ચર પડવાના કિસ્સાઓ વધી રહ્યા છે. રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકો માટે આ બેસી ગયેલું નાળું જીવલેણ સાબિત થઈ શકે છે. આ નાળાની નીચેથી વરસાદી કાંસ પસાર થાય છે. સતત પાણીના વહેણ અને જર્જરિત સ્ટ્રક્ચરને કારણે નાળું ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં છે. જો આગામી ચોમાસા પૂર્વે આનું નક્કર સમારકામ કરવામાં નહીં આવે તો આખું નાળું બેસી જવાની અને માર્ગ બંધ થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે આ મોટી જાનહાનિની રાહ જોયા વગર ચોમાસા પહેલા અહીં નવું આરસીસીનું નાળું બનાવવામાં આવે. ડભોઈ વહીવટીતંત્ર આ જોખમી સ્થિતિને ગંભીરતાથી લઈ કાયમી ઉકેલ લાવશે કે પછી જનતાએ આવે જ હાડમારી વેઠવી પડશે.